જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો વાત કરીએ તો વનરક્ષક બીટગાર્ડ ભરતીની ફિઝિકલ માટેની તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે, જે આ મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમે જાહેર થયેલ છે। ઓફિશિયલ રીતે કોઈ પણ જગ્યાએ જાહેર કરવામાં નથી આવી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી। તો આખરે જે જાહેર કરવામાં આવેલી તારીખ છે તે કઈ તારીખ છે તે તારીખ તદુપરાંત 25 ગણા ઉમેદવાર મિત્રોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું। શું હવે ખરેખર ફરી વખત 50 ગણા ઉમેદવાર મિત્રોનું મેરિટ લિસ્ટ આવશે? આ તમામ સમાચાર છે તે વિગતવાર જોવાના છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં તો જણાવી દઈએ કે મિત્રો આની અંદર જે વિડીયોની અંદર તારીખો જાહેર કરવામાં આવેલી છે, જે તારીખોની વાત કરશું તે તારીખો માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમે જાહેર કરવામાં આવેલી છે। ઓફિશિયલ રીતે કોઈ પણ જગ્યાએ જાહેર નથી થઈ, તેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। વાત કરીએ તો ફોરેસ્ટ બીટગાર્ડનું જે ગ્રાઉન્ડ છે, જે ફિઝિકલ ટેસ્ટ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવશે, તેવી માહિતી પણ ઓફિશિયલ રીતે મળી ગયેલી છે। એટલે કે પીએસટી અને પીઈટી જે ગ્રાઉન્ડ ટેસ્ટ છે તે વન વિભાગ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બંને સંયુક્ત રીતે લેશે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર કુલ 4 ગ્રાઉન્ડની પરમિશન પણ મળી ગઈ છે। 4 ગ્રાઉન્ડની અંદર આ ફિઝિકલ ટેસ્ટ છે તે લેવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો ફિઝિકલ ટેસ્ટ ક્યારે જાહેર થશે, તેમની તારીખ કઈ હશે? તો 25થી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન ઓફિશિયલ રીતે આ તારીખ જાહેર કરવામાં આવી શકે છે કે આખરે કઈ તારીખે ફિઝિકલ ગ્રાઉન્ડ આવી શકે છે। જે આ મિત્રો 25થી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવી શકે છે। તદુપરાંત આગળ જોઈએ તો વનરક્ષક માટેનું જે ગ્રાઉન્ડ છે તે 14 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબર દરમિયાન યોજાઈ જશે, લેવાઈ જશે તેવી પણ માહિતી મળી રહી છે। જ્યાં મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર ગ્રાઉન્ડ છે તે પૂર્ણ થઈ જશે તેવી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમે મળેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ। હવે જે 50 ગણા ઉમેદવાર મિત્રો છે તેમની વાત કરીએ તો અત્યારે તમે જોયું કે સૌ પ્રથમ 823 જેટલી જગ્યા ભરવા માટે કુલ 8 ગણા ઉમેદવાર મિત્રોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું હતું। ત્યારબાદ 8 ગણાને બદલે 25 ગણા ઉમેદવાર મિત્રોનું મેરિટ લિસ્ટ છે તે તેમને જાહેર કરવામાં આવેલું છે। અને હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ટૂંક સમયમાં જે જગ્યાઓ છે તેમની અંદર કદાચ વધારો પણ થઈ શકે, અથવા તો જે 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થયું તેમની જગ્યાએ 50 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તેમને જાહેર કરવામાં આવી શકે છે। એટલે કે ફિઝિકલ માટે પહેલા જ રાઉન્ડની અંદર કુલ 823 જગ્યાના 50 ગણા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવી શકે છે। જોકે તેમને લગતી પણ હજી સુધી કોઈ ઓફિશિયલ રીતે માહિતી જાહેર કરવામાં નથી આવી, માત્ર ને માત્ર આ બધી તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમે મળેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।